महाराज की जय, शंभुराम महाराज की जय, जीतू बाबा फूले जय, कृष्ण कन्हैयालाल की जय, रामचंद्र भगवान की जय, जगा भौम की जय, आज के आनंद की जय। આજે સુંદરપુરી ગામને આંગણે જીવણભાઈને ઘરે જ્યાં સત્સંગ ઉઠ્યો, ભજન અને ભોજન એમાં પ્રેમથી એ જે ભાઈઓ બહેનો ગામમાં બહારથી બધા મારી ભક્તો પધાર્યા, મારે દૂરથી આપણા દ્વારકા બાજુથી ભીમસિંહભાઈને કાયાભાઈ પણ આવી ગયા છે અને એ સ્થાનિકના આપણા બધા સંતો મહંતો અને આપણા શિષ્યો બધાને મારા ભાવથી અને પ્રેમથી જય ગુરુ મહારાજ। હમણાં ઘણો સમયથી સત્સંગ ચાલુ છે, લગભગ મહિનો જેવું થઈ ગયું। અહીંયાથી આપણે 11 તારીખના ગયા મહિનાના હું ત્યાંથી અહીંયાથી નીકળ્યો હતો મુંબઈથી આણંદ જવા માટે। 5 દિવસનો પ્રોગ્રામ આણંદનો હતો, 2 દિવસ બાજીપુરા, 1 દિવસ કેમ સુરત દવા લેવાની હતી, 1 દિવસ સુરત રોકાઈને પછી 20 તારીખથી મુંબઈ હતો અને છેલ્લી આ 9 તારીખનો ચડ્યો, 10 તારીખનો કાલે આવ્યો આધોઈ। પછી અચાનક કાયાભાઈનો મને ફોન આવ્યો કે બાબુ હું તમને મળવા માટે આવું છું, તો આવતા હો તો ભેરા આવો, ગાડી લઈને નીકળો તો આપણે ત્યાં સોણસરા જતા આવીએ। આપણું એક બહુ આપણા મંડળની કામ કરેલું રાજાભાઈ એવા એથી દેહ છોડીને જતા રહ્યા, એટલે થોડુંક મારી ઈચ્છા અંદરથી લાગ્યા કરતી હતી। મારા ઉપર કોઈ હવે શિષ્યો લગાડે નહીં કે બાપુ કેમ ના આવ્યો, આટલા બધા શિષ્યો હોય, એટલા બધા ગામડા હોય અને મારી ઉંમરે ખરી અને થાક નહીં શકે, મારો અંદરથી ભાવ થયો એટલે ગોઠવણી કરી, ભીમસિંહભાઈને આવ્યા। પછી હવે સવારે અહીંયાથી નાસ્તો પાણી કરીને નોંધોથી નીકળી ગયા, સોણસરા ગયા। પછી ભોજનની રચના કરી, મારે ઘડી 2-3 ફોન પણ આવી ગયા દેવજીભાઈને, એ બધા રહેવા આવી ગયા હતા ભુજ દેરોડાથી, એટલે બાપુ ભુજ આવોથી મારા ઘરે પગલાં કરજો। એટલે મેં એમને યાદ કરે આપણે એક કામ કરીએ, સોણસરાથી વર્તા બની એટલે જમવાનો લાભ એમને આપી, એટલે એમને આમ સામેથી ફોન કર્યો કે જો વર્તા રિટર્ન તમારા ઘરે આવી છે તો કે સત્સંગ કરવો પડશે થોડો ઘણો, ભલે થોડોક આરામ કરીને સત્સંગ કરશું, થાકેલો હોય થાકેલાનું વર્ણન કરું છું પહેલો, પછી સત્સંગ લઉં એટલે અત્યારે હું ગાવી ગઈ હતી, ત્યારે મોડો આવવાનું કારણ નથી, એટલે પછી ત્યાં આવ્યા તો વચ્ચે ક્યાંક ને ક્યાંક ગમણ આવી જતો હોય। ભુજની અંદર 2-4 આપણા શિષ્યો, એક બાવાજી હિતેશભાઈ કરીને છે, એને ખબર પડી એટલે એના ઘરે આપણે તો પગલાં કરવા જવું પડ્યું, 2 ઘર બીજા પણ થઈ ગયા। પછી અહીંયા સત્સંગની વાત કરી એટલે કેટલો તમારો પ્રેમ છે એની વાત કરું છું। હવે ખાલી મને મળવા માટે નખત્રાણા બાજુના બધા ઘોડા લાકડા મોસોડાથી જે ગામડેથી નખત્રાણાના ગામ ગમડિયાના બધાના ભાઈઓ બહેનો આવી ગયા, જેમ વાયકો એટલા બધા મળવા આવી ગયા, એટલું બધું ભેગું થઈ ગયું। હવે આટલું બધું ભેગું આવે અને પછી આપણે કલાક સત્સંગ આપવો હોય અને હું બોલી લીધો હોય 1/2 કલાક, પછી કોઈ આવે તો એને 5 મિનિટ મારે આપવો તો પડે, એટલે એમ આપણે લગભગ પોણો કલાક જ સત્સંગ આપ્યો છે, બધા નહોતો આવ્યો તો પણ મોડું થઈ ગયું। એટલે આવતા અહીંયા 8:30ની આસપાસ આપણે અહીંયા થઈ ગયા ને, મોડું થઈ ગયું આવ્યા, એટલે અહીંયા પણ હામીઓ કે તમે ખૂબ રાહ જોઈએ છે, ખૂબ વરસાદના વાળો રાહ જોઈ હતી કે ગુરુ આવતા હોય, દાદા ગુરુ આવતા હોય, તમારો પ્રેમ તો અથાગ છે, પ્રેમનો તો કોઈ વર્ણન થાય નહીં, હું જાણું છું, એટલે અમારે એનું કોઈ વર્ણન કરવામાં આવે નહીં, તમારા બધાના ભાઈઓ બહેનોનો અથાગ પ્રેમ છે। પછી તમે ભાવથી જબરદસ્ત સામ્યું કર્યું, પછી આપણે હવે આ બધા ઘણા ભાઈઓ સત્સંગની વાણી પણ કરી પણ હશે, એટલે થાકેલો તો તમારા બધાની વાણી કોઈ સાંભળી ના ગયો અને સીધું આવીને બેસી ગયું છું, હવે સત્સંગ ઉતરવા પડ્યા। હવે સત્સંગ તો આપણે જાણીએ છીએ, આપણું જીવન જ સત્સંગ ઉપર છે, સત્સંગીયાનો આપણે સત્સંગી કહેવાય ને, ગુરુમુખી બધા સત્સંગી કહેવાય, એને કહેવાય સત્સંગી, સત્રો સંગ, બધા એને સત્સંગી ના કહેવાય।
બીજા ક્યાંક બાબુ સત્સંગ કરો, બધા કે આપણે તો સત્સંગી જ છીએ. સતનો સંગ ક્યારે થઈ ગયો કે આ તમારા સત્ય વસ્તુ છે, બીજું બધું જગતમાં મિથ્યા છે. એ સત્યને જાણી લીધો, સતનો સંગ થઈ ગયો, તમારો કાયમનો સતથી સંગ છે, આ તમારો સંગ થઈ ગયો, સુરતા સંબંધમાં લાગી ગઈ, તમે સાચા સત્સંગી બનેલો છે. આ સત્સંગ છેલ્લે અમે નીકળ્યા, મોડું થતું તો પણ એક ઘરે એવું રહ્યું કે જેને અહીંયાથી અમારી ગાડી રાખી દીધી, ભાઈ ગાડી લઈને બધે ઠીઠ સુધી ભેગા ફરવા ગયા. છેલ્લું કે મારું ઘર લઈ જાય, અમારે મોડું થાય તોય ગઈ ચા પાણી નહીં પાઈ, ખાલી પાણી પીવાનું. એને ઘરે ગયા કે સત્સંગ કરો, સત્સંગ નહીં કરી. તમે સત્સંગમાં છો બધા, સત્સંગી જ છો તમે, આટલા બધા અનુભવીઓ સત્સંગી જ કહેવાય ને. હા, સતનો સંગ જ છે, સત્સંગી જ તમે છો. સત્સંગ કરવાની તમારે ઘરે જરૂર નથી, હવે ત્યાં અમારે મોડું થાય છે. તો એ કે સત્સંગ કરો. મેં કીધું સત્સંગની રીતિ તમે જાણો, હેતી હરિના રસવાનું. એવી છે સત્સંગની રીતિ. જેમ મીનને શાયરમાં પ્રીતિ, કે મીન એટલે માછલી, કે માછલીને પાણીથી કેવી પ્રીતિ હોય, બારી કાઢો તો મરી જાય તરફડી, એના પ્રાણ છોડી દે, રહી ના શકે, એવી પ્રીતિ. આવી પ્રીતિ તમારે બધાને છે. પછી એવી સત્સંગની રીતિ, જેમ નટને દોરમાં પ્રીતિ. નટને દોરીમાં કેવી પ્રીતિ હોય, એ બધા બધાની હોય, નટની દોરી ઉપર હાલતા હોય, લાખો માણસ નીચે બેઠા હોય, એ કોઈને સામું જોવે નહીં. જો સામું જોવે તો નીચો પડે, દોરી ઉપર હાલતો હોય. તો એવી આપણી સત્સંગની પ્રીતિ છે, નટને દોરમાં પ્રીતિ, એવી સત્સંગની રીતિ. સત્સંગની રીતિ તમે જાણો, એ તે હરિના રસવાનું. આવી છે સત્સંગની રીતિ. હવે કુંભારામે કહ્યું છે, જે પતંગિયાને અગ્નિમાં પ્રીતિ હોય, કોઈ બી મથેની એક જીવડો હોય ને, એ પતંગિયા જીવડોને અગ્નિ ઉપર એટલો પ્રીતો, પોતાનો દેહમાં હોમી દે એટલો બધો એના ઉપર પ્રેમ હોય ને. ખબર નથી કોણ બળી જવાની છે, બળી જાય તો ભલી બળી જાય, પણ એને અગ્નિ ઉપર, તેજ ઉપર એવો પ્રેમ છે, એમાં એનું શરીર હોમી દે. આવી સત્સંગની રીતિ. સત્સંગની રીતિ ગુરુ કુંભારામ ગાય છે, અને સત્સંગથી આ આનંદ આઠે બોર આનંદ થાય છે. એવો સત્સંગ તમે માનો છો, તમે સમજો છો, અનુભવ્યો છો. આપણે 24 કલાક રાત દિવસ આઠે પોને રાત દિવસ જેને રામથી પરોસો સાચો પ્રેમ વૈરાગ્ય જેના ચિતળ ગળી અખંડ ઘરમાં વાસો. આપણી અંદર એક અખંડ રસ, ખંડિત ન થાય એવું ઘર. બીજું બધું જગતમાં ખંડિત થઈ જાય તો આપણે કેના પૂજારી છીએ? અખંડિત ઘરના, અખંડમાં છીએ આપણે. જગત ખંડિતમાં આવે છે, જગત બધું ખંડિત થાય એમાં આવે છે, બધું જ ખંડિત થાય. પણ મેરું કોણ ખંડિત ન થાય? બધું મેરું પર્વત જે કહેવાય ને, એ બધું બધું અખંડ ખંડિત. એક ગુરુ મહારાજનું નામ છે, સદગુરુનું નામ છે. આપણને જે નામ મળ્યું છે એવું નામ આપણને સંતોને પારખ થઈ ગઈ છે. આપણે બધા પારખી સંતો કે પોતાનો અનુભવનો આત્માનો પારખું કરી લે. હમણાં અત્યારે ભજન ગાયું, ધન ધન મારા આજે આંગણે ગુરુ બધાર્યા, આંગણે ગુરુ બધાર્યા મારા કાર્ય સુધાર્યા. ગુરુજીએ જ્ઞાન દીધ્યા, જ્ઞાન બુદ્ધિ પ્રગટાવીને જ્ઞાન ધરાયા, જ્ઞાન ધરાયા અજ્ઞાન હટાયા. શું કીધું? જ્ઞાન બુદ્ધિ તમને મળી છે, તમને મને જ્ઞાન બુદ્ધિ. બુદ્ધિ તો જગતમાં બધા પાય છે. તર્ક બુદ્ધિ, ધંધો કરવાની બુદ્ધિ વગર મને કોઈ ન હોય. જેને વધારે બાલ બચ્ચા હોય, બધા ધંધા કરે, બુદ્ધિ હોય તો ધંધો કરી શકે ને. પણ એ કેવી બુદ્ધિ છે? તર્ક બુદ્ધિ છે. જ્ઞાન બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ તો ગુરુ આપે. ગુરુ સિવાય દિવ્ય બુદ્ધિ ન પડે. અર્જુને કીધું ને, દિવ્ય બુદ્ધિ ને દિવ્ય ચક્ષુ, ત્રીજું નેત્ર, એ જ્ઞાની પુરુષને મળે, બધાને ના મળે. જેમ અર્જુનને કૃષ્ણ આપ્યું એમ તમને બધાને દિવ્ય દ્રષ્ટિ ગુરુ આપેલી છે. દિવ્ય દ્રષ્ટિ ત્રીજું નેત્ર કહેવાય. અંદર જોઈએ ને દિવ્ય દ્રષ્ટિ કહેવાય, અંદરની ત્રીજી આંખ. વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું કે આપણને ગુરુમાં જે ઉપદેશ આપે ને, એ વિરાટ સ્વરૂપ જગત બોલે અને આપણે પ્રત્યક્ષ પુરાવો છે. આપણા જગતો બોલે છે ને ખાલી. લડાઈની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન નતો વળતો. એ કે મામા માસી દીકરા થાય, ભાઈઓ થાય, પિતરી ભાઈઓ, આમાં ગુરુજનોને બધાને મારવા અને આવું કરવાનું કરતા જીવનનો નિર્વાહ હાલવા માટે સાધુ થઈ જવું સારું, સંન્યાસ લઈ સારું, નાના બધે મારવાથી આમ થાય તેમ થાય, બહુ દલીલ કરતો હતો. ત્યારે કૃષ્ણને સમજાયું, યુદ્ધના મેદાનમાં ઉપદેશ આપ્યો. વિચાર કરો કઈ જગ્યાએ ઉપદેશ, જ્યાં ખૂન ખરાબા થતા હોય ત્યાં ઉપદેશ ક્યાં લાગુ પડે? અને એને લાગુ પડી ગયું. એ સમયમાં એને ઉપદેશ આપ્યો ને જ્ઞાન થઈ ગયું. તું તો કાંઈ કરતો નથી, તારે કાંઈ કરવાનું નથી, કરવાવાળો કરી ગયો, થેવાડો થઈ, તું તો નિમિત્ત માત્ર છો. તો નહીં માનતો બીજો ઊભો કરીશ. આ તો મરેલા પડ્યા તું નથી મારતો, તું તો નિમિત્ત છો. તો એને મગજમાં નથી બેસતી વાત કે ના આવું મને સમજાતું નથી. તો કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, આંખથી તને નહીં દેખાય,
આ ચામડાની આંખ છે નહીં જોઈ શકે, મારી આંખ છે ને ચામડાની છે, એમ ચામડાની આપણી આંખ છે ને નથી જગત જોવાય, સદગુરુ ન દેખાય, હું તો અંતર્યામી છે, પરમાત્મા ન દેખાય, પરમાત્માને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. ત્યારે એને વિરાટ સ્વરૂપ જોયું તો લડાઈની અંદર બધાએ કોઈ દાંતમાં ગજરાય કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપે દાંતમાં ગજરાય, કોઈ યુધિષ્ઠિર કઈ રીતે મરે, કોઈ કઈ રીતે, એમ કરતા પછી ધ્રુજવા માંડ્યું ને બધા લાગઠમાં પથારીઓ થતી હોય, મૃત્યુ થતા હોય બધાને, પોતે તો કાંઈ કરતો નતો, જોયા કરતો હતો. પછી આ બધા મરી ગયા ને બધું પાંચ પાંડવને છઠ્ઠા નારાયણ કૃષ્ણ ભગવાન ઉભા, એ કીધું ભગવાન હવે તમને મારું અસલી રૂપ દેખાડો, મને ડર લાગે છે, મારે આ જોવું નથી, તમારું અસલી રૂપમાં મને લઈ આવો, મને માફ કરો, મારે એવું ભૂલ નહીં કરું ક્યારે. પછી એને ક્યારેય ભૂલ નથી કરી, એમ નથી કીધું ભગવાનને કે હું આ નહીં કરું, બસ આજથી હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ, તમે કેસો એમ જ કરીશ, હવે મારે કોઈ દલીલ નથી કરવાની. શેતાની દોસ્તો ના શું થયું, તો આ તો શું બધું કે તો કાંઈ એમ છે કરેલું પડ્યું છે, કોઈ કાંઈ કરતું નથી. એટલે સદગુરુ આપણને અહીંયા લઈ જાય છે, આ ભૂમિકા ઉપર લઈ જાય છે, આપણને એવું જ્ઞાન આપે છે કે તું તો નિમિત્ત માત્ર છો, આ તો થઈ ગયું છે જગતમાં જે થાય ને, એટલે હું પણ આપણે નીકળી જાય, મેં કર્યું એ બધું નીકળી જાય, હું કંઈ કરતો જે કરે મારો નાથ કરે છે, આવું બધું થઈ જાય, એવી સ્થિતિ થઈ જાય. ધન મારા આજે ભાગ આંગણે ગુરુ પધાર્યા, આંગણે ગુરુ પધાર્યા, મારા કાર્ય સુધાર્યા, દિવ્ય બુદ્ધિ પ્રગટાવી, આ બધી દિવ્ય બુદ્ધિ આપણને આવી પ્રગટ થઈ છે, અને પોતાના અસલી સ્વરૂપ ઓળખાવે, આપણને આત્માની ઓળખ કરાવે, આવું બધું છે. ઘણું ઘણું આપણને નગારાને નોબત વાગે, ઝાલરના ઝણકારા, ઝાલરના સાકારા શંખને બજાયા, આપણને અનહદનાદ વાગે છે, ઝાલર છે, શંખ છે, શેગી છે, વીણા વાગે છે, ધારો કેટલું બધું આરતીઓ વાગે છે, નગારા વાગે, વાજા વાગે, વાણીની અંદર કેટલા બધા સંતોને જે અનુભવ થઈ ગયા, અને તમારી અખંડ ઘરમાં તમને મૂકી દે, આ અખંડ ઘર છે, અખંડ વાગે છે, આ ક્યારેય ખંડિત નથી, એ જગ્યાએ આપણે મૂકી. ખંડિત વાળો તો આપણે જોયું, ધરતીકામની અંદર બધું ખંડિત થઈ ગયું, જોયું કે આપણા હાથમાં કાંઈ હતું, આપણું બનાવેલું કેટલું પડી ગયું, પણ અણઘણ છે, ઘડેલા ઘાટને ભાગવવાનો અણઘણ. તો તમે જે ભજન કરો ને અણઘટનું કે ઘાટ વગરનું કરો છો, એમાં કીધું રંગરૂપ રેખ નહીં, અરૂપ ઓળખાય. જો રંગરૂપ નહીં, રંગરૂપ નથી, આપણું આત્માનું સ્વરૂપ ઓળખાયું, રંગરૂપ રેખ નહીં, અરૂપ ઓળખાયા. અરૂપ આપણું સ્વરૂપ છે, પોતાનું આત્માનું સ્વરૂપ છે, એ આપણને ઓળખાયું. આખું ફલામ ગાય છે, આપણા સંતો ગાય છે, આવી રીતના ઓળખાય છે. આમ તો કાંઈ છે નહીં, સ્વરૂપમાં જો વર્ણનમાં કાંઈ કેનું લીલો પીળો કેવું કહેવાય એવું છે નહીં, એવું બધાને નામ રૂપથી ન્યારો છે, આવો છે. પણ પોતાનું જે અસલી સ્વરૂપ છે એ બધાને પ્રત્યક્ષ દેખાય છે, અને બધાએ જોયો છે. જીવણ સાહેબે કીધું દેખંદા કોઈ પરખંદા કોઈ નિર્ખંદા જોયે છે, દેખે તો જ કે ને, આપણા પ્રત્યક્ષ જોયો છે. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મળ્યા દીના મળી ગયા, દેખ્યા, બધા સંતોનો પુરાવો છે, અને આપણે બધા દેખ્યા છે, પ્રગટને દેખ્યા છે. આપણે આ બોલે પ્રગટ છે, આ પ્રગટ કહેવાય. તો આપણને પ્રગટ મેલીને જળને મેલીને ચેતનમાં બહુ ના જાવ, ચેતનને મેલીને જળમાં નહીં જાવ, જળ નહીં ચેતન. તો આપણને ચેતનનું ભાસ કરાયું, જેટલો દેખાય એટલું નષ્ટ છે, એવું આત્માનું ઓળખાણ થઈ ગયું. આને કહેવાય સત્સંગ. તમારા આત્માની તમારે ઓળખાણ કરી લીધી, તમારું સ્વરૂપને તમે પહેચાન કરી લીધી, જાણી લીધું. એમ જગતમાં બીજું જણાયું નહીં. બીજું તો પાનભાઈ કીધું ગંગા સતીને કે જાણવા, ગંગા સતી કીધું પાનભાઈ કે જાણવા જેવું અજાણ છે. પાનભાઈ કે અજાણ, તો જે જગતમાં જાણી નહીં એ તો બધું નહીં. કબીર સાહેબે કીધું ને કે નામ लिया सब लिया, મેં કીધું કે કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ, આદિ નામ ગુપ્ત છે જાણે વિલા કોઈ. આ આદિ નામ છે ને જાણવાનું, બીજું નામ નહીં. બીજા આપણે બધા જાણીએ છીએ, બીજા નામ નહીં, બીજા નામથી મુક્તિ નથી. આપણે બહુ ઊંડાણમાં અહીંયા બીજું જવું નથી, પણ જાણી લેવું આદિનામ કોણ છે. આદિનામ ગુપ્ત ક્યાં છે? ગુપ્ત આપણા દેહની અંદર છે, બારું નથી. એને આપણે પ્રગટ કરવાનું છે. પ્રગટ તો કરવું પડશે, પ્રગટ કરવું પડે. પ્રગટ થાય એ ઘરની કિંમત, બાકી નહીં. આત્મા કઈ આત્મા તો બધાના ઘરમાં છે ને, ગુરુ ન કરે તો આત્મા તો છે જ નથી બધાના ઘરમાં. ક્યાં ઓળખાય છે? પણ ઓળખાય ક્યાં, દેખાય ક્યાં? આપણે કે બોલે રહ્યો ક્યાં આપણને ખબર પડે ક્યાં દેખાય? પણ સદગુરુ આપણને પરખાવે, દેખાડે છે. એના માટે શું વાત આવી? આત્મા કરવાથી તો આત્મા મળે નહીં. ભોજન કરવાથી ભૂખ ન ભાગે. જલ કરવાથી તૃષ્ણા ના મળે. જો મારે જલની વાત આવે તો જલ મળી જાય. મારે પાણી પીવું હોય તો જલ કરતા ન આવે પીવું પડે. એમ મહેંદીમાં જેમ લાલચ છે, તલમાં જેમ તેલ છે, એમ આ છૂપું છે, એને પ્રગટ કરવા માટે આ મહેનત કરવી પડે. એના માટે આપણે સદગુરુનું સ્મરણ કરતા જતા રહ્યું. ત્યાં ધ્યાનમાંથી જ્ઞાન જાય કે અંધારામાંથી અજ્ઞાન, આવું આપણે સ્મરણ કરવું પડે. તો ગુરુમાં જે આપણને સ્મરણ પણ આપ્યું, ધ્યાન પણ આપ્યું,
હવે આપણને કેવું ધ્યાન થાય, હાલતા ચાલતા બેસતા ઉઠતા કાંઈ કોઈને કરવું પડે છે, ઓટોમેટિક થાય છે, પછી ઓટોમેટિક થાય. જેમ આપણે નિહાળે છોકરાને ભણાવવા જઈએ એટલે પેલો એકડો ફોટાવે, નાની પાટી લઈ જાય તો એને એકડો ના હોય, જે નાના નાના ગયા હોય એને યાદ હોય. એકડો આપણને સલેટ આપતા પેલા અને હાથેથી આમ લખીને આમ કરી શીખડાવે તે આમ થાય. એકડો નતો આવડતો, એકડામાં કાંઈ છે, એકડો નતો આવડતો. એકડાને તો ઘોટવું પડે 15 થી 10 થી એકડો આવડે. પાટીમાં એકડો થઈ ગયો પછી લાગટ બધા અક્ષરો ફટાફટ થતા જાય અને પછી બધું આવડતું જાય. એમ જેમ આવડતો જાય એમ પાછો પછી છૂટતો જાય, છૂટી પણ જાય. ત્યાં બધું છે ને છૂટવું જોઈએ. સદગુરુ આપણને એ સમજાવે છે કે આપણે કે બધું જાણ્યું ને અટકી ના રહેવાય ને, આગળ તો જવું પડે. આ જગત અટકી રહ્યું છે એ વાંધો, બીજો કાંઈ નથી. જગત અમુક વાતોમાં અહીં અટકી રહ્યું, બસ આટલું છે, આગળ નથી, અટકી નથી રહેવાનું. જગતના વ્યવહારમાં જે આવે ને એ દયા ધર્મ આદિનતા બધું રાખવું, ગુણો જોઈએ બધા, શીલ સંતોષ બધા ગુણો બધા જોઈએ, પણ ગુણથી જેની આવો છે એ ઘરમાં આપણે જવું જોઈએ. એમ એકડામાંથી કેમ સીધું 10માંથી કોલેજમાં જાય પછી પાછળ છૂટી જાય. કોલેજ વાળો એકડો ભૂટતો હોય તો કેવો લાગે? હા, નાની દીકરી હોય, કુંવારી હોય, ઢીકલા પોતી રમે, લગ્ન કર્યા પછી કોઈ બાઈ ઢીકલા પોતી રમતી હોય તો કેવી લાગે? તેમ સંતોને માન આ જગત એવું છે, ઢીકલા પોતી રમતો એટલે કેવું પડે તમે અહીં ક્યાં રમો છો? આ નથી, આ અસલી નથી, આ નકલી છે. આ તો ખાલી ચહેરા છે, અસલી સ્વરૂપ તો તમારી અંદર બેઠું છે. હવે રામકૃષ્ણ કા માધવમાં અસલી તો તમારી અંદર બેઠો છે ને, અસલી છે. તમે અસલીનું જ ભજન કરવાનું તો આપણને કેવું ભજન આપણા ગુરુમાં જાય, પ્યોર કે અસલી વસ્તુ જ આવશે, પ્રગટ આવશે અને તમે ભજો. હવે આપણે ક્યાં પછી બહાર દોડવાની જરૂર છે? જેને આપણે ગોતી છે એમાંથી જડી જાય પછી મહેનત કરવાની ક્યાં છે? પછી બધું છૂટી જાય ને. આપણે એકવાર મળી જાય પછી છૂટી જાય કે નહીં? મારે યાર આદિપુરમાં હું ગાંધીધામ આવ્યો, મારે અહીંયા જીવન ભગતના ઘરે આવવું હોય તો આવું હોય તો મને પેલું ઘર ન જોયું કદાચ તો હું 2-4 ગલીઓ ફરું, બરાબર. હવે તો મોબાઈલ સુવિધા તે પૂછું પછી કદાચ આવો અહીંયા આવું ના જીવનભાઈ ન હોય તો અહીંયા તો અહીંયા ક્યાં જાવ, મળી ગયા પછી દોડ તો બંધ થાય કે ન થાય? પણ સંતો આ શીખડાવે છે, મળ્યા પછી દોડ બંધ થાય. કથનીમાંથી છૂટી કરી કેના ગાઉં ગીત ફરણવાળો માહિતી ખોર્યો આપણું જેવું બધું કે હવે મારે કથનીમાંથી કેની કરવી, મેં ગોતી લીધા પછી શાંત પડી જાય. જ્યાં જોવું બધે સુબર ભરી વધે પછી બધે દેખાય. જ્યાં જોવું તો દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો, નસો નામનો વાંચો. આ પછી થાય, પહેલા નહીં. આ તો પછીની ભૂમિકા છે. એમ ભૂમિકા બદલે, સત્સંગમાં બદલે, એમ આમાં બદલે, પછી ભૂમિકા બદલે કે જ્યાં જોઈ તેને પરમાત્મા દેખાય, પરમાત્મા મય બની જાય. બસ તોહીનો તાર લાગી જાય, જ્યાં જાય દેખાય. પછી આ કથની મથની છે એ થોડી છૂટી જાય. બેસે ખરો, ધ્યાન કરે. શું કામ? આપણો અજંપાજ આપશે. શ્વાસોશ્વાસની સાધના છે. શ્વાસ તો આપણે ક્યાં હલાવીએ છીએ? પહેલા ગુરુ નતા કર્યા ત્યારે હાલતો હતો, નતો હાલતો. આપણે શ્વાસને આપણે નથી હલાવતા, એના માટે હલાવવો ન પડે તો હાલે છે. પણ એનો ઘર બદલાય, જે ઘર એનો ઘેર પડી ગયો ને બદલાયો. પહેલે ટૂંકી ગતિમાં હાલતો, ક્યાં હાલતો હતો? આપણે શ્વાસ પેલો હાલી રહ્યો હતો તો આપણે નાકથી શ્વાસ લઈએ એટલે આપણે અંદર થાય કે રૂટીથી ઉપર છે ને હૃદય સુધી આવે પાછો જાય. અને આપણને કેમ ત્રિકુટીનું ધ્યાન થાય એવું સાથે આપણે ત્રિકુટીની ક્યાં ખબર હતી? આ ગુરુગામ ચાવી છે. આપણે ધ્યાન કેમ પહેલા એનું ધ્યાન નતો, ત્રિકુટીની ખબર નથી. ઈગલા પીગલા સૂક્ષ્મણી કઈ ખબર નતો. શ્વાસ હાલતો હતો, એ જ શ્વાસને એક ઘર છોડાવી બીજાનો આખો ઘાટ ફેરવી નાખ્યો, બીજો લઈ ગયો. અધરનું આસન કરી દીધું, અધરના ઉતારા ગયા, અધર લઈ ગયા તરત ત્રિવેણી ઉપર. એના કરતા ગગન મનના ગોખમાં નરસુ તો વિરાતા અહીંયા આપણે લઈ ગયા. કઈ રમત ક્યાં ફેરવી નાખી? જ્યાં બેઠો તો એ અસલી ઘરમાં લઈ ગયા, એ પ્રગટ કર્યો, એ જાગૃત કર્યો, જાગી ગયો. અને જાગવો જોઈએ. આપણે કીધું ને ગગન મનના ગોખમાં નરસુ તો વિરાતા, 3 પુરુષની સેવા કરે, રામ કબીર નરપર. સૂતોને જગાડવો પડે. અને જગાડવા માટે શું? બેનીને જે ઘસે ને લીપોડે તે લાલસ આવે. દૂધમાં ઘીને મંથન કરે ત્યારે ઘી પ્રગટ થાય, ન થાય. એમ આત્માને પ્રગટ કરવા માટે ધ્યાન કરવું પડે. ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. અને ધ્યાનના માટે શ્વાસ ને ઉશ્વાસ છે સાધના. આજમ પજા શ્વાસ હાલતો જ તો ઓટોમેટિક બધાને ખબર હાલતો હતો. ગુરુમાં કઈ બહારથી વસ્તુ કઈ આપી નથી, એક જ શબ્દ આપ્યો. સુરતા અંદર હતી, નિશાન અંદર હતો, આત્મા અંદર હતો. એક જ એના ગુરુગમ ઊંચી મળી, ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી. ખોલ્યા 10માના તાળા. શેનાથી ખોલ્યા? ગુરુ શબ્દથી ખોલ્યા. 10માના દ્વારા ખોલ્યા પછી અંધારું પીઓને અજવાળો થઈ ગયો, પ્રકાશ થઈ ગયો. પ્રકાશ પ્રકાશ આનંદ આનંદ. અજ્ઞાન જાય, અંધારું જાય એટલે અંધારું કેવું કહેવાય? જ્ઞાન આવી ગયું, ખબર પડી. ઓહો, હું કોણ છું?
ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારું શું કામ કરવાનું છે, મારું શું ધ્યાન છે, મારી સામાન્ય જગતમાં મને મોકલ્યો છે એની ખબર પડી ગઈ. પછી જપે નહીં, પછી ઓટોમેટિક હાલ્યા જ કરે. આમ એને જપે એ હાલ્યો કરે, હાલ્યા જ કરે, એનું કામ થઈ ગયું. જે જપ હાલે છે ને એ પછી એમાં ને એમાં રહે, પછી બારો ન નીકળે. ઘણી વખત આપણે સત્સંગમાં વાત કરી કે જૂના જમાનામાં આપણે કોષ આપતા ને, કોષમાં ભૂતરની નીચે દોયડી હોય અને આમાં થાળામાં પાણા કરેલા હોય, માથે ફલપડી લાકડી હોય, લાકડાની ગરડી હોય, એ મોટો એક ગરડી હોય, એના ઉપર મોટું પેડ હોય, એના ઉપર મોટો ભરત આવતો, નીચે સૂતરની ગરડી હોય. પણ હાલી હાલીને લાકડામાં ને પથ્થરમાં આંકો થઈ જાય. સૂતરની તમે દોરી રસી છે ને એ પથ્થરમાં આંકા કરી નાખે. કાયમનો ઘસારો કેવો છે, આ ઘસાણ કહેવાય. એમ આપણી સુરતાને શબ્દનું ઘસાણ થઈ જાય તો આપણો બેરો પાર. જેમ સીપરમાં આંકો કરે છે ને એવો આંકો થઈ જાય. પછી કોષ અવરાજો ના લે તો દોરી ખડે નહીં, એમ આ દોરી આપણી પછી ના ખડે. નકે ત્યાં સુધી ખડે જ્યાં આમાં રસ નથી. સંસારમાં ઘણી પ્રીતિ છે, માયામાં ઘણી પ્રીતિ છે. એ લોકો ઘણા પૂછા કરે, બાપુ ભજન તો કરી પણ મન લાગતું નથી. ના લાગે, મને લગાડવા માટેનો અભ્યાસ છે આપણો. મન તો આપણે લગાડવું પડે ને. ગુરુ મહારાજ તો શાંતકા કરે, આપણે ઊંચી આપી છે, પછી એનું ધ્યાન કરવું પડે. એવો આપણો પ્રેમ છે. તમારો બધાનો જેનો લગાવશે પ્રેમ છે એનું કેવું ભજન થાય છે. ગમે એમ બેઠા હોય, ગમે તે ફરતાનું ભજન ચાલુ, એને અખંડ આનંદ જ હોય, અખંડ લહેર હોય. એ લહેરમાં લાગી પડે. અને જે નથી કરતો એને થોડુંક મહેનત કરવી પડે. આપણે મને અત્યારે ગાડી નથી આવડતી, તમને બધે ગાડી આવડે છે, પણ કાંઈ ભાઈને બધે હલાવતો હોય, હવે ફૂલ આવડે, એક હાથે હલાવતો હોય, આમ જોતો હોય, આમ જોતો હોય તો ટનાટન ગાડી જતી હોય. મારે શીખવી હોય તો કેટલો ડર લાગે. આ ક્લેર ને બ્રેક ને બધું કાંઈ ખબર ન પડે, બીક લાગે, ડર લાગે. શીખી ગયા પછી એક માણસ એક હાથે આંગળી હલાવતો જોયું છે ને આપણે, બસ આમ છે. પ્રેક્ટિસ થઈ જાય ઓટોમેટિક આવે. ઓટોમેટિક થઈ જવું જોઈએ. એના માટેની મહેનત છે, એના માટે ધ્યાન છે, એના માટે ચિત્ત એકાગ્ર થવું. ચિત્તની વાત કરી. મન તો આપણું ભટકનું હતું જ, મન તો ભટકતો હતો, પણ અંતકાળમાં ચાર બતાવ્યા છે: મન, બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર. ચિત્તની ચટકી લાગ્યા વગર પરમાત્મા નીચે નહીં. જો ભમરીમાંથી ઈયર બને તો માણસને કેટલી વાત. એવું જો આપણે બનાવવું હોય, આવી ચટકી આપણે સદગુરુમાં અને શબ્દમાં લાગી જવી જોઈએ. વિહરે નહીં ક્યારેય, કોઈ દી નહીં. બરાબર નથી કીધું કે કોઈને વાળા સોના ને રૂપા ને એમ કીધું ને એમ અમારે તો હવા હરિના નામ કે બીજું જગતનું અમને કાંઈ વાલું નથી. અમારે તો ભગવાનનું નામ પ્યારું છે, બીજું નહીં. બીજાને બધા ઘરને બહારને સગા વાળા છે, અમને આવવાનું નથી, અમને આવવાનું છે. એવું આપણને પ્રીતિ વધી જવી જોઈએ, આના માટે ભાવ વધી જવો જોઈએ, અને એવો આપણો સત્સંગ વધવો જોઈએ. અને તમે તો બધા બહુ જ ભાગશાળી છો. અહીંયા ગાંધીધામ સુંદરપુરીનો તમારો અથાગ પ્રયત્ન છે, અથાગ પ્રેમ છે, એટલે ખૂબ ભજન કરો છો. અહીંયા આટલું બધું છે ને, આપણું જોઈને બીજાને કેમ ને કેમ થતું હશે. અને રોજ સત્સંગ હોય ને ધંધો છે, બધા કામ કરવાનો છે, બધા રોજના ઉજાગરા કરવાનો. રોજ આવું એટલે કેટલો પ્રેમ કહેવાય. આના ઉપર તમારો કેટલો લગાવ છે એના ઉપર દેખાય. અમારા ગુરુમાં છે સંપ્રમ બાપુ મને કહેતા, નાનપણ મને શીખવાડતા ત્યારે કે મને ઘણો કે મને કે સોપા ઘણો પ્રેમ કેટલો વધારી દેવો જોઈએ. મને ઘણો મને કહેતા કે આપણે 100 ભાગ કરી 50% હોય ને તો સંસારમાં 51 કરી નાખો, સંસારમાં 49 કરી નાખો, 51 તમે સત્સંગમાં જતા હોય. 1% વધારી નાખો. ખાલી સત્સંગ ઉપર 1% પ્રીતિ વધારો. એક પ્રીતિ વધારો ને એટલે પછી 99% થઈ જાય. પછી આમ 1% રહી જાય. ધીરે ધીરે મન આમાં રહેવા છતાં તમે બંધિક બની જાઓ. મન અમન બની જાય. મન છે ને એને મારી નથી નાખવાનું, મન અમન બને. મનને મારે નહીં, મારે એવી વસ્તુ નથી. મન પકડમાં આવે નથી. મને નિરંજન છે, મન જેવો તો નથી. મન કોઈનો માર્યો મારે, મનના તો બધા ખેલ છે. મને રામને મનમાં લાવે, આવું છે. આપણું મન પેલું કેવું હતું, ગુરુના બન્યાથી કેવું હતું, વાંદરા જેવું. એને ચંચળ કહેવાય. અને એ જ મને આપણને આત્માને મિલન કરાવી દીધું. એ મન ચિત્ત બની ગયો. જો સુરતા બની ગઈ. કેવું બની ગયો, કેવું બની ગયું. આ રામનો વિલાપ કરાવી દીધો. હનુમાનજીનો તમે દાખલો લો. હનુમાનજી છે પેલા વાંદર હતા, કુદરપુર કરતા હતા. રામ મળી ગયા, એ જ રામનું કામ કરીને રામને ઋણી રાખી દીધા. બોલો હનુમાનજી, હનુમાન નહીં કામ કરે, આમાં નહીં કામ કરે. પછી નહીં, પછી તો રામ કેમ જ કરે. રામે એમ કીધું એનો ઋણી શું. આ મનની વાત છે, હનુમાનજીની નહીં. આ હનુમાન છે, હનુમાન આની વાત કરી છે. આખું લંકાનો બધું કાંડ કરીને બધાને મારીને ઘરે આવ્યા ને તો બધાને સીતાજીની હાજરીમાં બધાને નળ નીલ વાનરસેના બધાને કાંઈક ને કાંઈક ભેટ આપતા હતા રામચંદ્રજી ભગવાન. બધાને આપીને હનુમાનજીને કાંઈ ના આપ્યું. તો સીતાજી પૂછ્યું કે જેને કામ કર્યું છે જગતમાં બધાથી ઘણું આપણું તમને ઋણી રાખી દેવું, એને તમે કાંઈ આપતા નથી. તો સીતા, એને આપવું એવું મારા કાંઈ કાંઈ નથી. મનને આવું બનાવવાનું, એને આપવું એવું મારા કાંઈ કાંઈ નથી. વિચાર કરો. તો
તો કાંઈ ન હોય તો હું કે મારા પિતાજીનો પણ 9 લાખનો તે જમાનાનો હાર એ હું મારો રત્નનો જડું છે ને હાર આપી દઈ. તારે આપો તો બ્રાહ્મ તો સમજતા હતા, હનુમાનને પાડતા હતા. હનુમાન થઈ ગયા પછીની વાત કરું છું, આપણું મન એવું છે. પછી એને પોતાનો હાર આપ્યો. તો આપીને હનુમાનજીને સમજે સોનું છે ખબર ન હોય ને, બુદ્ધિમત્તા છે એવું, બુદ્ધિમત્તા વરિષ્ઠ. બધાથી વધારે હનુમાનજીની બુદ્ધિ એવા કાંઈ ગેરહમત હોય નહીં. એક હીરાને મોતીને તોડીને ઘા કરે, જોઈને ઘા કરે. સીતાજીને મનમાં થયું મૂળ તો કાંઈ વાંદરો નથી. સીતાજી ના સમજી ગયા, બોલો. જેમ પાર્વતીને તો અમે ખબર છે ને, શિવે ત્રીજા જન્મ ઉપદેશ આપ્યો, એને ખબર હતી. ના પડે, પૂરેપૂરું જ્ઞાન ન થાય તો ન પડે. મહાન ભલે ન હોય, દુનિયા પૂજતો હોય તો એ ન ખબર પડે. બધું જાણે તોય ખબર ન પડે. આ વસ્તુ ન જાણે, નાનું વજન રહે ને ત્યાં સુધી રહી જાય. પછી આની જાણ કરવાની છે. અને ત્યારે કીધું, માં તમને શું દુઃખ લાગ્યું? કે તો આ તમે શું કરો છો? તો હું શું કરું છું કે આ મારો રત્ન જડિત આવો 9 લાખ રૂપિયાનો હાર મેં તમને આપ્યો, સોનાનો હાર છે. તો કે માં મારે સોનું શું કામ આવે? મારો નામ જેની અંદર ન હોય ને એ વસ્તુ મારે ન ખપે. તો તારો નામ ક્યાં છે? તો કે મારો અંદર મારા હૃદયમાં બેઠો છે. તો કે આવી શું ગણાઈ કરો? તો ના ગણાઈ ન કરો માં. તો બતાવ લે કે એ સમયે છાતી ચીરીને બતાવ્યું તો સ્વરૂપ બતાવ્યું. ઇતિહાસ તમે જાણો છો, આ મનની વાત છે, હનુમાનની વાત છે. મનને આવું બનાવી નાખો ને પછી ક્યાંય ન જાય. તો તમે બધે આવું મનને બનાવેલું છે, બની જાય ને પછી મન મારું નથી શકે, પછી જાય જ નહીં, બીજે જઈ ના શકે, મન અમન બની જાય. હું ઘણી વખત સત્સંગમાં વાત કરું છું, ગંગા, યમુના, ગોદાવરી, બધી નદીઓ બધી હોય ને, ત્રિવેણી સંગમ નદીઓ બધી એનું નામ હોય. ચોમાસામાં ઘૂંઘવાટા કરતી હોય, અવાજ થતો હોય, માણસ જરાક પગ મૂકે તો ઢેરીને પાણી મળી જાય એટલું જોર હોય. પણ બધું ક્યાં જાય? સમુદ્રમાં. બધી નદીઓ અને મીઠા દૂધ જેવા પાણી હોય ને સમુદ્રમાં ભરેલા સમુદ્ર બની જાય. કોઈ નદીનું સમુદ્રમાં પાછા દરિયામાંથી પાણી કાઢી આવી દેજો, ગંગાજીની એક ટમુટ ભરી આવી દેજો અંદર. શું થાય? અમન બની જાય, સમુદ્રમાં ભરી જાય. એમ મન આત્મામાં ભરી જાય ને પછી મન આત્માને એક થઈ જાય. તો હનુમાનજી રામ પછી એક બની ગયા. એમ આપણને પણ સદગુરુ મળ્યા પછી આ મન આપણું અમન બની જાય. અને મન પછી નથી રહેતું, પછી મન નથી. ઘણા સંતો કહે મન છે ક્યાં? એ હાચર છે બધા. મન પછી નથી રહેતું. મનની દિશા ત્યાં સુધી હોય છે. આ ઘાટ કલ્પનાના ઘાટ કરે ને, સંકલ્પ વિકલ્પના ઘાટ પછી ના કરે, બંધ થઈ જાય. પછી એને કરવાનું જ કઈ ને શું કરી? પછી તો નામમાં ભણાઈ ગયું ને, પછી એને બીજું કઈ પ્રિય ન લાગે એટલે જગતના વ્યવહારમાંથી ઉદાસ થઈ જાય. કુંભારામે નશો નામનો ગયો ને, મરજીભાઈ નશો કીધો, થઈ ગયા બોલતાની. આઠો ફોડ દેના મન ઉદાસી નથી, સંસારની આશા. શું કીધું? આઠો ફોડ મને ઉદાસી, સંસારની પણ આશા નથી. આપણે કુંભારામ એવા થઈ ગયા. ગરીબ ઘર, ગરીબ કુટુંબ, ઘેટા ચારવાના, ઊનમાં ગુજરાન હલાવવાની, મહાન સંત બની ગયા. લાખો જીવોને તાર્યા વિચારતો હતો. હા, એવા બની ગયા. મન સંસારમાં ઉદાસી રહેતો, સંસાર નતો ગમતો રહેવા છતાં. એવા આપણા સંતો એવા છે. રહેવા છતાં પણ અમે ત્યાં દાખલો દીધો હતો જનક રાજાનો, દેહ હોવા છતાં વિદેહી કહેવાય ગયા. બોલો, એના ગુરુ પરીક્ષા કરીને તો મારો દેહ નથી. સદગુરુ મેં તમારે તન મન ધન અર્પણ કર્યા છે. ગુરુ કર્યા નથી, આપણે બધાએ કરીએ છીએ. સદગુરુ આપણે સિદ્ધ માથા હાટે હોય, સદગુરુ આપણે એમને હોતા નથી. આપણે તન મન ધન એને આપી દઈએ છીએ. તો સાચા ગુરુને તનની સિવાય બહુ લેતા નથી, બરાબર? એને ધનની પણ જરૂર નથી, બહુ ધન લેતા નથી. ગુરુમાં પોતાના ઘર માટે નથી માંગતા ક્યારે. સાચા સંતો નથી માંગતા, પોતા માટે નહીં. તો શું કહે છે? તારું મન તો મને આપી દે. મન સદગુરુને આપી દે ને તો સદગુરુ ત્યારે આપ્યું કહેવાય કે એના નામમાં જોડી દે ને ત્યારે આપ્યું કહેવાય. સાચો ભગવાન કોણ છે? સદગુરુ કોણ છે? આત્મા છે. એને મન આપી દેવું જોઈએ. મન એનું છે, એમાં મનને જોડી દેવું જોઈએ. આવી સુરતા બની જાય તો તમે જ્યાં જાઓ ત્યાં આપણું ભજન ચાલુ રહે. એમાં સુરતાની બારી ના નીકળે, એક ખાનું ના નીકળે, હેઠી જ ન ઉતરે, ઉપર ને ઉપર રહે. અત્યારે નિશાન ત્યાં જ હોય. આવું નિશાન તમે પકડી લો ને તો તમારો બેડો પાર. અને જેને પકડી લીધો ને એ બધે નીકળી ગયા, ભગવાન બની ગયા. માણસમાંથી ભગવાન થવાય છે, 100% થવાય. ધર્મમાંથી રાવણ બન્યા છે, બધા આમાંથી જ બન્યા છે. કૃષ્ણ ભગવાને કીધું બહુ જન્મ લઈને તે ભગવાન બન્યા છે. ગીતાજીમાં લખ્યું છે, એક જન્મ ન થાય તો બીજો જન્મમાં, એક જન્મથી ગયા પછી બીજા જન્મમાં બધાની ભક્તિ થાય. કારણ કે ભક્તિ તો ભેગી જ આવે છે, બીજું કઈ ફેરવું જતું નથી. પછી બીજા જન્મમાં સંતનું સંત જે કીધું ને, સંત બીજ પલટે તો નહીં, બીજા જન્મ થાય. સંત બીજ પલટે નહીં, જુદું જાય, ઊંચ નીચ ગળા ઉતરે થાય. સંતના સંત ગમે થાય ને વળી પાછો સંત થાય. અમે આજ સવારે થોડીક અમારે એક વાત નીકળી ગઈ, એટલે વાત નીકળી પણ જાય છે ક્યારેક ક્યારેક. અને થોડીક લટકો અમારાથી લેવાઈ ગયો હતો કે અમુક ભાસ થાય સંત હોય ને કે સંત બીજ પલટે નહીં, જુદું જાય, ઊંચ નીચ ઉતરે થાય સંતના સંત. કબીર સાહેબ કીધું, આસા તે વાસા સુરતા તે મકાન. આસા તે વાસા સુરતા તે મકાન.
જ્યાં આપણી આશા હોય ને તમારે સુરતા જ્યાં ઠેરાવો ને ત્યાં તમે જન્મ લઈ શકો છો. આ પ્રતિશત દાખલા છે. અમારે જાહેર નથી કરવું ત્યારે એની સંસ્થામાં નહીં મળે, પણ આવો ઇન્સાન છે. મારે એક અમારા શિષ્યનો બનેલી વાત એની ઘટના વાત કરી દીધી, અને અત્યારે આપણે મોજૂદ બનેલી છે. ધીરે ધીરે બધી બહાર આવશે વાતો એવી બનેલી છે, મોજૂદ બનેલી છે. મારા ને એના વચ્ચે વાતો છે. બોલો, મારા ને એના વચ્ચેની વાત છે. મારે એક ભાઈ આપણા શિષ્ય મુંબઈ રહેતા હતા, પછી હું પછી ચર્ચા નહીં કરું, આપણે સત્સંગમાં જાહેર નથી કરવું. એ ભાઈને અમારે ચર્ચા હતી કે મેં કીધું માયામાં ન પડી જાય ને ભજન મરે છે, બહુ પૂછાઈ જાય તો હું જન્મ પડશે, હું જન્મ લેવો પડશે. તો કે ના, મારે બહુ એ તો જન્મ હવે લેવો નથી, મારે બીજે જવું નથી. આપણો સત્સંગમાં જ મારો વાસ થાય, એમાં આપણા શિષ્યમાં ક્યાંક મારો વાસ થાય, અને એવો મારે જન્મ જોઈશ. મને એવો મળશે જાગી જાગે. અને એવો પ્રત્યક્ષ દાખલો છે, પુરાવો છે. અહીંયાનો આપણો પુરાવો છે, એવા પુરાવા છે, હોય છે. હવે આ સત્સંગ એવો છે, તમારા હાથમાં છે. ક્યાં જન્મ ધારણ કરો એવું પણ તમારા હાથમાં છે. અસત એવા સોચા તે મકારાઓ થઈ શકે છે. 101% વાત છે. આપણા બધા સંતો છે ને, હસતા હસતા એટલે જાય છે. મૃત્યુ સમય કે ભાઈ મારે આટલે સમય મારું મૃત્યુ છે, એને આનંદ હોય છે. પાછું વળીને એને ભજનમાં આવું છે. અને બીજું તો એને પ્રિય છે નહીં, અહીંયા બીજું પ્રિય નથી. તો પછી શું છે? પછી જ્યાં જાય તો સંત જ બનવાનું છે. થોડોક સમય અજાણ રહે, પછી વળીને ગુરુ તો સામેથી મળી જાય. કમાઈ તો ભેગી જાય ને. કોમ્પ્યુટર તો અંદર પડ્યું તો હોય, ખાલી સંત જગાડો આવે. સંત હશે એટલે અમે શું કરીએ? તમને જગાડો આવે, તમારી અંદર પડેલું છે અને જગાડો આવી અને જાગી જાઓ. તમે લાગી જાઓ. પૂર્વેની ભક્તિઓ ને એને તો તરત જ્ઞાન લાગી જાય. પૂર્વેની ભક્તિવાળા પાસે બહુ જ્ઞાન લાગે, 100% લાગે. પૂર્વેની ભક્તિ એને કહેવાય. પૂર્વેની ભક્તિવાળા અષ્ટાવક્ર 8 વર્ષના હતા અને જનકના ગુરુ બની ગયા. ધ્રુવ ને પ્રહલાદ 5 વર્ષના બાળક, એવું કઈ નાનાની જ્ઞાન હોય એવું નાના થઈ જાય. ઘરે બેઠા ને ગુરુ મળે. આવું આપણું ભજન પૂર્વેનું હોવું જોઈએ. પૂર્વેનું ભજન હોય ને એને બહુ મહેનત ના કરવી પડે. અને અત્યારે નવેસર હોય તો એ સારું કહેવાય. આપણે નવેસર કોઈ આપણે જોડવાનું હોય ને એ સારું કહેવાય. ગમે ત્યારે ગમે એટલી ઉંમરે પણ જાગી જાય ને એ બરાબર કહેવાય. આપણે કે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ 3 જાતના જીવ હોય. નાનપણમાં જે ગુરુ મળી જાય એ પૂર્વેની કમાઈ વાળો છે, અને અફુરો ગુરુ મળી જાય ને પૂર્વેની કમાઈ વાળો. પછી ઘણા સત્સંગ આપણે મહેનત કરતા બીજું વધુ હશે 25 વર્ષ 50 વર્ષ એમાં જોડાય. અને કનિષ્ઠ કોને કહેવાય? કનિષ્ઠ દુર્યોધન હિરણ્યકશ. ભગવાન સમજાવવા હોય તો એના મને કનિષ્ઠ જીવ. તમે કનિષ્ઠની પાસે કોઈ મહેનત નહીં કરવાની. કનિષ્ઠ જીવની તમારે ખબર પડી જાય, આપણને પડી જાય. બાજુમાં રહેતો હોય તો એક જીવ કનિષ્ઠ લોકો ઘરમાં હોય હું કાંઈ નથી. દુર્યોધન ને અર્જુન ને બધા એક ઘરમાં હતા, કુટુંબી નતા બધા. રાવણ ને વિભીષણ એક ઘરના નતા, બે હગા ભાઈ નતા. હોઈ શકે. કનિષ્ઠ જીવો કોઈને ન માને. ભગવાન ખુદ સમજાવે તો એના માને. એટલે એના માટે પછી બહુ મહેનત ના કરાય. આપણે તો મહેનત કેના માટે કરી છે? આપણા છે એના માટે. આપણા છે ને તો માંથી જાગી નીકળી આવે. અખા કર ઘેરે ઘા તો કોઈને લાગે. શું કીધું? આટલી બધી ગળદી છે એટલે કાંકરી અત્યારે મારા હાથમાં આમ ઘા કરું ને નીચે તો જ પડે. એ જે કાંકરીનો ઘા કરો તો કોકને ભાઈ ને સવે ન સડી જાય. એમાં શબ્દનું એવું છે, આ શબ્દ છે ને એ એવો જ છે. ઘેરે ઘા કરો ને કોકને લાગે. એટલે લાગ્યું તો આપણે આ 5-6 હજાર છીએ ને આપણે બધા અત્યારે શિષ્યો પોતરા થઈને આટલા બધા નથી. આપણે આ બધાને લાગ્યું અને અસર થઈ ગયો ને. પહેલા તમે હતા ને અત્યારે સ્વયં બધા આવે ને ખબર તો પડે છે ને કે પહેલા આપણે કેવા હતા, ક્યાં ફરતા હતા, ક્યાં દોડતા હતા, કેવી રખડપડી બધી જગત કરે આપણે કરતા હતા. ભ્રમણ માતા, અંસરદા માતા, વેમ માતા. હવે કેમ બધું નીકળી ગયું? આ બધું નીકળી ગયું ને. સુકન અપસુકન આ બધું અંસરદા નીકળી ગયું. આપણે અહીં બેઠા અમીર ભાઈ અમારા મકાન બનાવવાનો હતો બરાબર. કોઈ મહારાજને પૂછ્યું છે ભ્રમણ કે અત્યારે મકાનનું મુહૂર્ત નથી, અને આપણે કીધું તમારે કરવું છે કે કરવું છે, તમારે ડુંગળીમાં આપણે અહીંયા આપણે મુહૂર્ત કરાવી. આમ એના જ કારીગર હવે શિષ્ય બની ગયા. મને કીધું આજ કેને ઘરે જાવ તો કે એ તો કીધું મહારાજ હતા આપણે ભ્રમણ બનાવ્યા નથી, પૂજન કરી એમનાથી કરાવી દીધું. અને 8 મહિનામાં આપણું મકાન બની ગયું. રહી છે આનંદથી રહી છે. ખાય ના લડે ભાઈ. સંતોનું પગલું થાય, ભગવાનનું પગલું થાય ત્યાં સુધી સુખ આવે કે કોઈ વિઘ્ન આવે? ત્યાં કઈ સુખ હોય નહીં. એ તો બધા વાર હવા શબ્દ પૂછ્યું કે કયો વાર ખરાબ, કયો વાર તો એકે વાર નહીં. જે હરિનું ભજન ન કરી એ વાર કવા હાથ વાર હોય ને એમાં એકે વાર ખોટો છે. બધા સાહેબ જે વાર નથી હરિનું ભજન ન થાય એ વાર કવા, બાકી બધા વાર. તો તમે તો 8 પર ભજન કરો. તમારા માટે સુકન હોય નહીં. જ્યારે નીકળો ત્યારે તમારે સુકન જોઈએ. ઘણા સંતો મારાજી હાલે છે આમાં. સર્વદેવ બરાબર શિવ સર્વદેવ છે ને કયો સોળ જોઈને પગલું કરે. અને મૂર્ખા જ્યારે ઓળું આવશે એક સોળ તારું નહીં હોય, ઠકાણે નહીં હોય. ટેમ આવશે તે કઈ નહીં રહેવા દે. એનો ભરોસો રાખી જીવને ભરોસે હાલવાનું છે.
આપણા સંતો જેના ઉપર ભરોસો છે ને એ બધું કરાવવાનું હોય છે, બધો ફેરફાર કરી નાખે, એના હાથમાં છે, ઘડીકમાં સૂર ફેરવી નાખે. એવું કડીઓ કારીગર બીજો છે, આપણે એના થઈ જવાનું, એને રહેવું બધું એના ઉપર છે, છોડી દેવું. સદગુરુ સર્વત્ર આપણા માટે છે, આપણા ભગવાન છે, એના પર છોડી દે ને તો આપણી નાવ ક્યારે ડૂબે નહીં, નાવ ડૂબે નહીં. આપણે સંસારમાં રહેવા છતાં સંસારમાંથી મુક્ત થઈ જાય. આ નાવ ભવસાગરમાં તરવા માટે આ સંસાર સાગર છે, એમાં આપણા દેહરૂપી એક વાન મળ્યું છે, એમાંથી તરી ઉતરવાનું છે, એમાંથી થાય. પણ સમુદ્રની અંદર, દરિયાની અંદર વાન હાલે, વાન પાણીમાં તરે, પાણી ઉપર તરે, પાણી માથે તરે, બધાને 1000 માણસોને લઈ જાય, પણ પાણીમાં તરે, પણ એમાં પાણી આવી જાય તો બુડી જાય નહીં. હા, તરવું પડે એમાં પાણી ના. સંસારમાં રહેવા છતાં સંસારમાં ના કરવો જોઈએ. આમાં રહેવા છતાં સંસારથી મુક્ત થઈ શકો તમે, એવા સદગુરુ બનાવ્યા છે, આપણે શીખવાડ્યું છે, શીખવાડી દીધું એમ કે સત્ય શું છે, વસ્તુ શું છે, આત્મા શું છે, ઓળખી લો. બસ તમે એના સુખમાં રહી જાઓ અને આમાં થઈ જાઓ, તરીને મરી જાઓ. બસ સુરતા એમાં લાગી તરી થઈ જાવ જોઈએ. સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેળે. શું કીધું? સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેળે. છે જ હતો જ એક તેનાનો ડુંગર જેવો પડદો આડો હતો. ભગવાન કોઈ દૂર નથી જાય, એના માટે બહુ મહેનત કરવાની જરૂર નથી, કાંઈ મહેનત નથી કરવાની, પ્રેમ આપવાનો. સત્ય વર્તીને પ્રેમથી 4 વાગે ઉઠીને હે ગુરુમાજી આપણને સમજાવ્યું છે, બેટામાં આપણે દીને સાચી જવા. બસ પ્રેમ હોવો જોઈએ, ભાવ અને પ્રેમથી બે સબળનો બે હોય ને ભાવે નહીં બે હોય, પ્રેમ હોવો જોઈએ. બધું જ ભૂલીને એના ઉપર અથાગ પ્રેમ હોવો જોઈએ. તો એ સમજ્યો કે આ 3 લોકોનું સંબંધની કિંમત તો કહેવાય ના કરે. જો મન ફરતો હોય ને તો 3 લોકોને એને ખબર નથી, ભલે હું બોલો તમે સાંભળો, 3 લોકો કોને કહેવાય? હવે એક મૃત્યુ લોકની વાત કરી, એક ગામડું હોય ને, આ ઘરનો તમારી કોઈ 5-10 લાખ 25 લાખની કિંમત હોય, એક ગામની તો આખા આદિપુરની કે ગંધમની કેટલી કિંમત હોય. એવો આખો તમારો કચ્છ જિલ્લો થાય, એમાં ગુજરાત રાજ્ય થાય, એમાં ભારત દેશ થાય. એક દેશ તો 1 ખંડ જેવા 9 ખંડ ભેરા કરો ત્યારે એક મૃત્યુ લોક થાય, અને એક પાતાળ લોક અને એક સ્વર્ગ લોક. તમને ભેરા કરો ને તો ગુરુના શબ્દને તોડી ના આવે. એવો તો તમને શબ્દ કર્યો છે, મહામૂલ્યવાન કર્યો. આની કિંમતની હા ક્યારે થાય? મીરાબાઈને થઈ ગઈ કે ન થઈ ગઈ? જાણ્યું તમે? એના ગુરુ કે મારે ગુરુ નથી તરછોડો, મારે ભક્તિ નથી છોડી. એ લોકો બધું છોડી દે, મારે રાજપાટમાં આવું ન જોઈએ કે આ ગમે ના લે ગાંઠપાણ, તો ના હું નહીં છોડું, ગમે તેમ થાય, મારા ગુરુને નહીં છોડું, હું વતનને નહીં છોડું. પછી એને દુઃખ દેવામાં એને કઈ બાકી રાખ્યું? બાઈ માણસની શક્તિ કેટલી હોય બોલો? હવે એને તમે વિચાર કરો, એને મારવા માટે ષડયંત્ર કર્યા. વિચાર તો કરો, વાઘના પાંજરું મેલે, વાઘ મેલે એને ખાઈ જવા માટે, નાગ મેલે. તમે વિચાર કરો, બધું કરી લીધા પછી ઝેર મૂકા, ઝેર પી ગઈ. વિચાર કરો, કાંઈ થયું ને? ન થાય. પ્રહલાદનો તો વિચાર દાખલો જોવો, એના બાપે દુઃખ દેવામાં કઈ બાકી ન રાખી, તો કે નહીં સત્ય નામ નહીં છોડો. ડુંગરમાંથી પછાડ્યો, હાથી નીચે કતરાયો, છેલ્લે થંભ ધકાયો. વિચાર કરો, થંભ ધકાયો ને તે ભગવાનને એમ થયું બાળક છે તો સમજદાર, પણ બાળક છે, અને કદાચ એનું મન ડરતું હોય ને તો અગ્નિના થંભમાં લાલચોળ થંભમાં કીડી લાવી. જો કેટલો દયાળુ છે પરમાત્મા તમારા માટે, તો તમારા ના માલે માટે એમને એમ છે, એવો ને એવો છે. એને તો આપણો ઉપર પ્રીતિ છે, આપણે હોવી જોઈએ. ભગવાન તો આપણો ઉપર રાજી છે, ભગવાનને તો આપણે ઘરે આવવું છે. અને ઘાટમાં બેઠો ક્યાં જાય? બીજે અંદર બેઠો છે, પ્રત્યક્ષ છે. નરસિંહ મહેતાના બાબાને કામ કર્યા ને, ઇતિહાસ બોલે છે. તમે વિચાર કરો, મામેરો આવ્યો, એમાં મેણો માર્યો તો તારી દીકરીને આપવામાં આ શું દેશે? પેલા પાણા નાખાય, પાણા આપ્યા. મામેરો બધું એ 2 ફેરા મૂક્યા. આવો ભગવાન મારો નાથ, તમે વિચાર તો કરો. અંદર બહાર બધે પ્રગટ છે, પ્રગટ થઈને સામો આવે કામ કરવા માટે. બધા સંતોના ભીડ પડ્યા ત્યારે ક્યાં નથી? કોને કામ કરે? બધાને કરે, ગમે રૂપમાં આવીને કરે. પણ આપણે ના થઈ જાય તો ભીડ પડે ત્યારે કરવાનું, અખંડ નહીં, રોજ નહીં માંગવાનું. રોજ સદગુરુ પાસે કે ભગવાન પાસે બહુ માંગ નહીં કરવાનું, સુખ દુઃખ સહન કરી લેવાનું. આપણા રામેન કૃષ્ણ બધે દુઃખ ભોગવ્યા, થોડું દુઃખ આવે તો દુઃખ આપણે પાર પડી જવાનું, પણ હિંમત ના હારવાની. આપણે મનુષ્ય અવતાર મળ્યો, હવે તો આપણે ભિખારી શું સદગુરુ બન્યા, આપણા સદગુરુ બન્યા. એવા એટલે ભીખ બધી આપણી ગઈ, માંગવા પણ આપણું મટી ગયું. બસ નિર્ભય થઈને ભજન કરવાનું. નિર્ભય ક્યારે બનાય? સાચી સમજણ હોય ત્યારે, બરાબર? નિર્ભય જ્યારે થવાય, અને ત્યારે આ બધું મલિનતા આપણી જાય. એટલે તમે બધાએ આ મારે કંઈક હું કહું તમે સમજો નથી, બધા સમજેલા છો આ વસ્તુને, તમે સમજો છો. બસ આના ઉપર ભાવને પ્રેમ રાખવાનો, અને એકાંતે બેન આપણે મારા સમરણ હાલતા ચાલતા બસ. અને સંતો ઉપર ભાવ પ્રેમ રાખવાનો, સંતો ઉપર આપણે ભાવ રાખવો નહીં. સંતોને નમી આ તો હરીને ગમી, ઉભા મેં કહ્યું છે તો ભગવાનને તો ગમી ને, તો મારા હરીને ગમી. સંતોને નમી તો બધાને ગમી. એટલે સંતોને માનવા,
તેમાં આપણા સંપ્રદાયના પોતાના હોય, આપણા ગુરુભાઈઓ આપણા બધા ઉપર હિતવિત રાખવાનો, આવો ભાવ રાખવાનો. અને તમે બધા રાખો છો. અને આ માર્ગે જે વાપરે ને એને ધન ખૂટે નહીં. આ ધન ન ખૂટે. ભજન નું કરો એ આ ધન તો નથી ખૂટો, આ એને ખૂટે. આ ખર્ચવાથી નથી વધ્યા તો ઘટે નહીં કોઈ. ખર્ચો ન ખૂટે, વાકો ચોર ન લઈને લૂટે, નિત્ય બળે સવાયો રામ રટણ ધન પાયો. આ ધન એવું છે, આ ધન પણ એવું છે. આપણે દાન પૂર્ણ ક્યાં કરવું, તો આપણને બધાને યુક્તિ જ ખબર છે ક્યાં પૈસા વપરાય. આપણે મહેનત કરીને કાળી બોલી કરીને પૈસા લઈ આવે ને એને જાતા નહીં નાખી દેવાના. અમુક જાતા ઉડાડે છે, ઉડાડવાની વાવવા વાવે એવું કે ઉડાડે ન ઉગે. ઘણા ઉડાડે ને. આપણે ધનાસા લાકડી હતો તો સાંભળ્યો હતો. ધનાસા શેઠ હતો, હરક પદુડો. જ્યાં હોય એને બોલાવે ને તો લાખ 2 લાખ ઉડાડી દે. ધનાસા તે જ્યાં હોય ત્યાં ઉડાડે જ. બીજી વાત ખોટી. જેને બોલાય તો ઉડાડવા મળે, ઉડાડે તો ફૂટી જાય. લક્ષ્મીને ઉડાડવા માટે નથી, વાપરવી જોઈએ. ક્યાં દેવી? એ ધન હોય, ગરીબ હોય, કોઈ દીકરાના લગ્નની કમી હોય, કોઈ બીમાર હોય, કોઈ સારી જગ્યાએ ગાયના ચરામાં મખ્યામાં વાપરે ના વાપરાય નહીં, ફૂટે નહીં કોઈ. ઉડાડો તો રાજાને તિજોરી પણ ફૂટી જાય. પૈસાને ઉડાડે નહીં. ક્યાં દાન કરવું, ક્યાં વાપરવું, આવી બધી યુક્તિ આપણને સદગુરુ શીખડાવી છે. આપણો પૈસો પણ ઘેર લઈને જવું, ખોટે માર્ગે નહીં, સાથે માર્ગે. આપણે લક્ષ્મીની જરૂર છે. આપણે સંસારમાં છે ને બધું જરૂર તો છે ને બધાને. જરૂર છે તો કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું હોય કે તું કર્મ નહીં કરતો તારું જીવન નિર્વાહ નહીં આવે. શું કીધું? કે તારો કર્મ છે ને આ સંસારની રચના શું કામ બનાવી ભગવાને? કેવી બનાવી? જો તો બધું કરી છે ને, કરવાનું છે, જરૂર છે. આ રીતે કર્મ કરીને નિર્વાહ કરીને આપણે બધું કરતા આપણે કેટલા ભાગશાળી. બધાની ભક્તિ આપણી ગ્રસ્તની ઊંચી. 252 ભક્ત બધા ગ્રસ્તી થઈ ગયા. 252 ભગત ગ્રસ્તી. બધાના ઇતિહાસો બોલે. બધા ઘરવાળી આપણા અવતારો બધા ભગવાન બધા ગ્રસ્તી ઘરવાળી બધા. તો એના ઇતિહાસ બોલે. જો ઘરવાળી એના ઘરે સંતો આવે. આ તો તમે કેટલો બધો ખર્ચો કર્યો, સંતો બોલે. આ બધું છે તો બોલે ને, જરૂર તો છે તો જો તમે બોલાવી શકો. ઘરમાં કાંઈ ન હોય તો તમારે 2 ભક્તોને જમવાનો હોય તો તકલીફ. અને કાંઈ ન હોય એવાય ભક્તો થઈ ગયા છે તો એ ભગવાને એની આબરૂ રાખી છે. તમે જેસલ જાડેજાના ઘરે સંતો આવ્યા હતા ને, પેલો બારવટીયો હતો, બધું મૂકીને ભગત છો ને, પછી કાંઈ નતું રહ્યું. ઘરમાં એના ગુરુને સંતો આવ્યા ને, ખાવા નતો. વિચાર કરો તો તોરલને કે તું જા લઈ આવ. અને ખબર સધીરાને ઘરે લેવા જાય છે રસોડાનો માલ લેવા. ત્યારે ઓની નાના નથી બગડી, એની પરીક્ષા એવો સધીરો ગાનો ન હોય, પાગલ ન હોય. તો તને આપો તો ખરો, પણ તારું શરીર મને અડાણું આપને તો આપો, તો લઈ જા, જમાડતું તારે. પણ તારો દેહ મને અર્પણ કરવો જોઈએ. તારે સાંજે મારે ઘરે આવવું જોઈએ. અને ખરેખર સંતોને જમાડીને જેસલે કે મને મૂકવા ક્યાં તો કે મારે સધીરાને ઘરે. તો પેલો તો સમજનો થોડોક તો ભાવ હોય, થોડોક અભાવ. પૂરો ન સમજે, પૂરો નતો સમજ્યો તો અભાવ આવ્યો અને ગરમ થઈ ગયો, થયું હશે. પછી કીધું તું ઘરકાર ના રાખ, સદગુરુ મારા ભેગા છે, એટલે મારો રાખશે. અને ખરેખર ઉપાડીને વરસાદ ચાલુ હતો ને તોરલને મૂકવા જાય છે. અને ત્યાં એને બહાર આવીને ઊભી રહેશે. અને ઓલો કે પાણી તૈયાર રાખ્યું તો આ ગારા મારીને આવશે ને પગ બગડેલા છે. પાણી રાખ્યું, પાણી પગ ધો તો કે કીધું પગ ધોવાની જરૂર નથી, જાડેજો મૂકવો આવ્યો. જાડેજાનું નામ પ્રેમ મળ્યો ધ્રુજવા. અને ધ્રુજવા માંડ્યો ને એની ભક્તિ બધી બદલી ગઈ. અને તોરલને જોઈએ તો ખૂણે ખૂણે તોરલ દેખાય. જ્યાં જોઈએ તોરલ, જ્યાં જોઈએ તોરલ. આ ભગવાન જીને જો 366 સદી 3 ને તાર્યા આ તોરલ, આ સતી તોરલ. ભક્તિ એવી છે, ભક્તિ કરતા કોઈની લાજ જાય નહીં. આપણે ભજન ગાઈએ ને, હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા સાંભળીને સાથે વધે વેદની વાણી. વેદની વાણી પુકાર કરી કે આવી ભક્તિ આપણી એવી છે, તમે એ માર્ગ નાશો. આવી આપણી ભક્તિ હોવી જોઈએ. ગુરુમાની આજ્ઞામાં રહીને ભજન કરવાનું. આપણે જેને સમણ આપી છે ને, ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન ન કરવો એટલે ન જ કરો. કદાચ મૃત્યુ આવે ને માથું જાય તો ભલે નહીં કરવું. કારણ કોઈ બી ભાઈને જરાક ટેવો ને પતે રમવાની, તમે પતેર જુગાર છે ને 5 મુદ્દામાંથી એક તમે ખોઈ નાખો ને, તમારી ભક્તિ નષ્ટ થઈ જાય. કોઈ પણ ક્યાંય ભૂલ ન કરે, કોઈ ભાઈ પણ. ભાઈ તો નથી રમતા, પણ કોઈ રમે તો ભાઈ પણ આવે એમાં. ક્યારે પણ ભૂલ ન કરવાની. એક ભૂલ કરવાથી પાંડુ આખું રાજ આવી ગયા, દ્રૌપદી આવી ગયા, ખબર છે? એટલે ગુરુ મુદ્દો સમજીને આપ્યો છે. ગુરુને ટેક તો માથું જાય તો નહીં છોડવાનું. એટલે નહીં છોડવાનું. ટેક મારીને ભજન કરો, પછી તમે જોયો ભગવાન શું આપણું કામ કરે, બધું જ કામ કરે. બધી એને ખબર છે. તમે જે વિચારો ને મનમાં શું વિચારો એને ખબર છે. એવો ભગવાન ઢોકળો. આપણે માટે ક્યાં ભગવાન દૂર છે? દૂર ગોતવાનો આપણે છે. આપણા માટે ક્યાં દૂર છે? નથી. ભગવાન ભેરો છે, ભેરો જ છે, આપણા માટે નથી. જે વિચારી એને ખબર છે એવો છે. એટલા માટે કીધું છેલ્લી ઘડી વા સાથે વાસા સુચાને મકાન. બસ જેમ હું આંબાની વાત કરી હતી દિવસની, કે આંબો પાકે ને તો કેરી
અને અમારે બે ને મિલન હોય ને એ બે છૂટું થાય ના તો અમારે દુઃખ લાગે ના કરીને એ પ્રેમથી છૂટા પડી જાય. કાચારે થોડો તો તકલીફ થાય એવું ભજન તમારું પાકી જાય એટલે સોરોનું થશે ને તો ખાલી કપડાં બદલાવવાના છે એવું તમને લાગે બસ એટલું. હાડકામાંથી તમે મોહથી બંધથી છૂટી જાઓ એવું ભજન થઈ જવું જોઈએ. એવું ભજન આપણે કરવા માટે બધા જોડાના છે. જેટલાને દીકરા દીકરીને તમે નાનપણમાં જોડો છો ને હું તો મહાભાગશાળી તમારે માનું. કારણ કે કોઈ દુઃખી નહીં થાય. આ માયાવી જીવડા નહીં મળે અત્યારથી ભક્તિ લાગશે તો ધંધો નહીં કરે. અરે ધંધો કરવા વાળો કરે ધંધો ડબલ કરશે, ડબલ કરી શકે એમ. એને ઘરે લક્ષ્મી ટકે જાય નહીં. લક્ષ્મી આમ થોડી ના આવે ને કરે. શું લક્ષ્મી આવે? હારી લક્ષ્મી આવે. હાથ પેઢીમાં ન ખૂટે ને એવી આવે. ઓલી આવીને ભાગી જાય એવી નહીં. શું લક્ષ્મી આવે? ઓલી લક્ષ્મી છે ને બધું લઈને જાય. ઘણા રાનિયા થઈ ગયા કેટલું હોય તો કાંઈ ન બીજા જેવા થઈ જાય. આપણે કાંઈ સાટા નથી રમતા. આપણે તો સંતોને જમાડતા જમાડતા ભજન કરી છે. એના ઘરમાં લક્ષ્મી ટકે. શું લક્ષ્મી આવે? પછી આપણે આ દેહ મંદિર છે એની અંદર ખોટા કચરા ના ખાવા. ઘણા ખાય છે ને, ભૂલ કરો છો કોઈ બી ખાતા હો તો ના ખાવું જોઈએ. ખાવાની આપણને વસ્તુ ઘણી ઘી દૂધ સાત્વિક ખોરાક આપ્યા છે. ગીતાજીમાં સાત્વિક ખોરાક લખેલા છે. સાત્વિક ખોરાક આપણે ખાવાનો. કચરા જે તે નહીં નાખવાના. જેટલું બને ને એટલું છોડવું. ના લે નામાં બહુ પડવું નહીં. કોઈ એમ કે ને એના વગર નથી આવતું હોય તો ખોટું છે બનાવટી હાલે. તમે વિચાર કરો તમે કોઈ બીડી પીતા હો આમાંથી કોઈ બી પીતા હોય તો એ કે બીડી આટલી બીડીઓને આધીન બની જાઓ છો. એની પાછળ બીડી ન હોય તો કોઈ પણ માંગે બીડી દે ને ભિખારી બની જાય. બોલો તો ન હોય તો ઠોઠું પીએ ઠોઠું. મેં જોયેલા છો ને બોલો છો નજરે જોયેલા એઠા કોકના ઠોઠા નાખી દેલો પીતા બોલો. હવે એક બીડીને છોડી શકે તો બીજો શું છોડી શકે? એક વિષમ છે ને. જો આપણે હું બોલતો નથી બહુ સત્સંગમાં હું નથી લીધો કારણ કે કોઈ બીડી પીતા હોય તો અમે છોડાવતા નથી. દારૂ છોડાય બીડીને છોડાવે. દારૂ ફેંક નથી છોડાવવો પડે. એમાં તો ઉપદેશ જ ના અપાય. ચોરી થીનારી દારૂ જુગાર બીડી આપણે છોડાવતા નથી. બીડીમાં ઉપદેશ આપી દીધી પણ ધીરે ધીરે સમજી જવું મારો નાથ આમાં બેઠો છે આ દેહની અંદર. તો આ દેહ એક મંદિર છે તો મંદિર ચોખ્ખું હોવું જોઈએ. મંદિરમાં આપણે મંદિરમાં જઈ ત્યાં તો મૂર્તિ છે આ તો ભગવાન છે અંદર સાક્ષાત. હવે એમાં આપણે બીડી નથી પીતા. એમાં ડાઘ ના થવા દે. સારા વિચારો લઈ દે તો આમાં તો હાવ બેઠો છે. ત્યાં આ તો મંદિર સાચું છે ને આ બેઠો છે. કેમ એ બને ત્યાં સુધી કોશિશ કરવાની. જેને ધીરે ધીરે છોડવું કચરા કાઢવા. એટલે કાઢશો ને તો તમારું શરીર નિરોગી રહેશે. બહેનોને પણ બહેનોને ભાઈને બધાને લાગુ પડે. બહેનોને ભાઈથી વધારે. બેનને છે ને એનું બાળક છે ને 9 મહિનાના એને જાળવવાનું એને હોય છે. તો એને જે તે કચરા ખાય ને એ બાળકો ઉપર એનો પ્રત્યાઘાત પડે બધા. બધાના એના માટે સારા વિચારો જોઈએ. અને જે સારા વિચારો હોય ને ગીતા વાંચે ભાગવત વાંચે સદગુરુને કાંઈ વાંચવાની જરૂર નથી. સદગુરુ મળી ગયા એને તો રોજ ભાગવતની કથા છે. આવો વિચાર એના પણ દીકરા દીકરી પણ સત્સંગી બને, સારા બને, સુપાત્ર બને. કારણ કે એનું મન ચોખ્ખું છે ને, હૃદય ચોખ્ખું છે, હું શરીર ચોખ્ખું છું હૃદય ત્યાં સારું પાકે એટલા માટે છે. એના માટે આવું બધું છોડવું જેમ બને એમની કોશિશ કરવાની. ધીરે ધીરે બાપુ કહેતા હતા નાખી દેવું નથી કહેતો પણ વિચાર કરીને કાઢી નાખે. એ સારું નુકસાન કરે. અંતે જો જરૂર કાંઈક શ્વાસ આવશે કે ઓછા કરી નાખે. જે પૂરા હાલતા હોય એમાં કાંઈક ને કાંઈક ખોટું ખાવાથી રોગ થાય શરીરમાં. રોગ થાય એક તો ડૉક્ટરો પૈસા લઈ જાય. પછી શ્વાસ વધારે હાલવા મળે એટલે 5 વર્ષનું આયુષ પણ આપણું બગડે. અને પૂરા શ્વાસ લેવાથી આપણું આયુષ વધે. આપણને શ્વાસ હશે ને આયુષ્યમાં શ્વાસ આપણને આપેલા ભગવાન એ આયુષ મળેલું છે ને એનું વધારવાનું 5 વર્ષ વધે એવું કરવું ઘટાડવું નહીં. એકવાર આપણને કોઈ મકાન આપે ભાડે એમાં કોઈ ખીલી મારે સારું મકાન હોય તો બીજી વાર આપે કોઈ ભાડે તો એ ભરૂચી છે મકાન આપણું નથી. આમ હું માનીને બેઠા ને આપણે અજ્ઞાનતા મારું શરીર હું છું ને એને એવું નથી આપણું નથી. આ 5 તત્વો છે ને આપણને કેટલી વાર મળેલા પાછા ફરીને મળે એ તત્વો ભલે આત્મા અમર નહીં પણ હું એમાં તો લીન થાય ને. આ 5 તત્વો લે છે ને પછી લીન ક્યાં થાય? અગ્નિમાં ભરે તત્વો બધા જલમાં ભરે. આ બધા 5 તત્વો એમ ભળી જાય પાછા ફરી બીજી વાર મળે એ અમર છે. તો તત્વોને છે ને એને પણ સારા રાખવા જોઈએ. એના માટે શરીરની અંદર ખોટું કચરું ભરવું નહીં. અને કચરું ન ભરો તો મન બહુ પવિત્ર રહે, મન ચોખ્ખું રહે, સારું રહે, મન નિર્મળ રહે આપણે. એટલે જેમ બને વ્યસન ન હોય તો મન ચોખ્ખું રહે. તમે દારૂના વ્યસન હોય તો મનને તમે કેમ વશ કરી શકો? દારૂ પીધેલો માણસ મનને વશ કરી શકે? આ જેમ તેમ બોલે તો ન બોલે ને બેટા. બહુ પીને બોલતા હોય તો મન વશ ના રહે. મનને જે નુકસાન કરે ને એવું પેટમાં નહીં નાખવાનું, નહીં ખાવાનું. એટલે આપણે તો મન વશ કરવા માટે, આપણું ભજન કરવા માટે, પરમાત્માને મેળવવા માટે મન તો મેન છે આપણે. એટલે મનને ચોખ્ખું કરવા માટે બધા કચરા કાઢવાના. આ તો બહુ નથી લીધું, આજે જ લીધું છે, ક્યાંક લઉં છું પણ આની જરૂર છે.
ક્યારેક ક્યારેક હું માતા પિતાની સેવાની વાત કરું કે માતા પિતાની સેવા ન કરે ને ભગત ના કહેવાય. ઘણી વાર એના ઉપર આવી જાઉં તો એના ઉપર આવું કે પોતાનું માતા પિતા એ તીર્થ છે, માતા પિતા સાચો તીર્થ છે, એના આશીર્વાદ મળે ને એવા ભગવાને ના આપી શકે. બોલો, હું સત્ય બોલું છું, મારા દાખલા છે. જે માતા પિતાના આશીર્વાદ છોકરો સુખી હોય ને તો કોઈ ભગવાન મંદિર વાળું ના આપે 101%. અને એને બેહી કેમ છો માં કે બાપા બે ઘડી ભલે ને ગમે એવો હોય તો મોટો ઉંમર થાય તો બુદ્ધિ ઓછી પણ થઈ જાય, યાદશક્તિ ઘટે એવા હોય ને તો પણ બાળક એવો થઈ જાય તો એને પૂછવું પડે તો એ રાજી થાય અને આશીર્વાદ આપે એમને. ઘરે ના આવ્યો તો દીકરોને વાટ જોઈએ, માં ન હોય ત્યાં બધી વાટ જોઈએ, મારો દીકરો જે આવ્યો નથી, કેટલો એને પ્રેમ હોય. પછી હવે જન્મ દીધા પછી તો કેટલું બધું દુઃખ સુખ એને ઉછેર મોટો કરવામાં એને કર્યું હોય એમ પિતા કે બાપુ. એટલે એને પણ આપણે સેવા કરી હોય તો ભગવાન રાજી રહે. અને બધા સંતો શીખડાવે છે કે માતા પિતાની સેવા કરી. પહેલા કોને સમજીએ, કોના લઈને માતા પિતા ગુરુદેવ આપણને ત્રણે લઈ અલગ પુરુષના, અલગ પુરુષનું નામ ગુરુ આપે, માતા પિતા આપણને સારા સંસ્કારો આપે, અત્યારે આપણા છે. એમ આ બધું રીતિ તો આપણે શીખવી પડે. અમે ક્યારેક ક્યારેક હું ન બોલીએ તો બીજા કહે ને કે બાબુ જ્ઞાનની જ વાતો કરો છો, માતા પિતાનું તો કહેતા નથી. તો ક્યારેક એ કહેવું તો પડે ને, આ લેવું પડે. ક્યારેક વ્યસનમાં બોલવું પડે, કારણ વ્યસન આપણે છોડવું પડે. આપણા આશ્રમમાં ત્યારે જો બીજા આશ્રમમાં તમે જુઓ ને ભૂંગળીઓ બીડીઓ ધોવાના ગોટા કાઢતા હોય, સંતો બેઠા હોય તોય બીડીના ડબલા ધરતા હોય ને બેઠા હોય. આપણા આશ્રમમાં ત્યારે જો કોઈ જોખો છો બીડી વાળાને કોઈ કોઈક પીતો હશે ને છાનો માનો તો બારે પીવા જતો હશે. આ મર્યાદા છે ને, મર્યાદા છે. મર્યાદા સિવાય ભક્તિ ન થાય. ગુરુ શિષ્યની પણ મર્યાદા છે, સંતોની મર્યાદા છે. આવું રહીને આપણે જીવવું જોઈએ. અને કેમ હાલે તે બધી પછી હું ધીરે ધીરે છોડવાનું. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की, कुमार महाराज की, आज के आनंद की.